ચલો સૌને જય મહાદેવ. રેડી થઈ ગયા છીએ બધા કાર્યક્રમ આવે સવારના. હવે જાશું આપણે જીમમાં. આજનું આપણું વર્કઆઉટ છે શોલ્ડર. બરાબર, હાલો આપણે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયાર. કેમ છો બધા? મજામાં છો? હું તો અત્યારે શું હાલે? બસ આ તમે મૂકવા આવવાની તૈયારી. ચલો હવે આપણને નાસ્તે તો મારે ચાલુ લેફ્ટ રાઈટ વંશભાઈની સ્કૂલ ચાલુ થઈ ગઈ. આજ બાળકોની સ્કૂલ ચાલુ થાય છે. આજ તો પહેલો દિવસ છે ને, તો નાસ્તામાં તો પડ્યો હોય ને ભૂકો નાસ્તો એ દઈ દઈશ. કાલથી ચાલુ નાસ્તો બાસ્તા મોડા ઉઠ્યા, 4:30 વાગે ઉઠ્યા હતા, ભેગું ન થયું હશે. કાલથી 4 વાગે આજે 4:30 વાગી ગયા. 4:30 જ ઉઠી તે આજે. હાલો મહાદેવના બ્રહ્મ મુહૂર્તના દર્શન કરે. જય મહાદેવ. નમઃ શિવાય. ઓમ નમઃ જય ભોળાનાથ. બિલેશ્વર દાદા. બ્રહ્મ મુહૂર્તનો ફર્સ્ટ ક્લાસ શાંતિ વાતાવરણ છવાઈ ગયું. મકરમાં ઉઠી ગયા હોય મારે. એવા જીમ રાખો બેન. હેલો ગાઈસ, જો વાગી ગેસ થઈ ગઈ છે. અને જો આને કા બેન આ જવાનું સ્કૂલે. જય શ્રી કૃષ્ણ. કેટલામ ભણસ તું? 6ઠું? હે આમ જો તો કેટલામ ભણસ એમ કહું. કમેન્ટ કરીને કહેજો આ હે ને એમ કે હું કોલેજમાં. મારા બાબુ પહેલા વર્ષમાં હે કોલેજના, પણ કોઈ ન લાગે. આ કોણ કહેતું તું 6ઠું ભણસ? કચ્છમાં ને, કચ્છમાં ગયા તો ભાઈ કોઈક ભાઈ હતા ને તે ખબર બાબુને કે કેટલા 6ઠું ભણસ કે આવડી કે હે ને. એટલે હે બેન તે શું કીધું કે ના કોલેજ કરવું. તે કે કોલેજ કરીશ એવડી લાગે 6ઠું ભણતી. ચાલો કાનાજી 10-11 વાગી ગયા. હવે જો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં મારી માવડી. ચાલો મહાદેવ શું કરે? હા ભૂદેવ થઈ ગઈ પૂજા કમ્પ્લીટ છે. હવે શું જમવાનું છે? બાજરીનો રોટલો, મેથી પાપડનું શાક, સૂકી મેથી પાપડનું શાક, દહીં, હળદર, બીજું કાકડી, કોટ સેટ પહેરી લીધો એમ ને. આજે કપડાં પહેર્યા એટલે આજ બતાવ્યું. શર્ટ લેસો જોઈએ, શર્ટ પહેરો જ ન હોય તો અમારા વિડીયામાં કેટલાય કહે, અમુક કહેતા હોય કે કેમ વિડીયા નથી દેખાય, પણ એ શર્ટ પહેરો જ ન હોય તો શું એમને બતાવું. એ કે જાવું નહીં શું કહે તો શું જાવું નહીં કપડાં ન પહેરવાનું હોય એવું કોને કીધું કે જાવું નહીં કે પહેરવાનું? હે પગાર કોણ આપે? વ્યુઅર્સ ને કયો હવે આપણે કેટલા રહ્યા બાકી? ભાઈ થોડાક જ બાકી છે. હા લાઈક કરો છે અને હગાવાલા સિવાય હગાવાલાને કોઈ ન કરતા લાઈક છે. હા હગાવાલાને નહીં કરવાનું, બીજાને કરો. હા બીજાને બરોબર. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. હા હવે હગાવાલા કેન્સલ. મારો વિડીયો ન જોતા. ओला खबर है डायलॉग आवे कि इसको ऐसा लगता है कि मेरे एक कमेंट से वो वायरल हो जाएगा. હું વાયરલ જ છું. વાયરલ જ છું તું. મુનામામાં તમે પૂછો. એ તો મોરબીમાં તો વાયરલ જ છે. બસ હું મારા ગામમાં વાયરલ જ. મારે
કે બીજેપી વાયરલ થવા નથી જવું. એમ ના દુનિયામાં થવાનું છે રાજેન્દ્ર, દુનિયામાં થવાનું છે. દુનિયામાં મારો મહાદેવ છે. હા મારો બિલેશ. એટલે કરશે એટલે થવાનું છે એમ. એ તો બિલેશો કરે હા. જાય થાય. મહાદેવ કઈ તો છે જ ને, ભગવાન કરી જ થાય. પણ ઓલા કે ને એમાં હે ને ગ્રીલ આવે છે કે મેરે સગે વાલે को ऐसे लगता है कि एक लाइक से मैं है ने फेमस हो जाऊंगा. આપણે તો ભાઈ આપણને મોજ આવે છે અને વિડીયો બનાવી હી મગજ ફ્રેશ રહે તને મજા આવે એટલે બનાવો વિડીયો બસ. બાકી બીજું કઈ હા ના રે ના. આ તો શું છે હવે ઘણા એમ કેવું કે તો આપણી પર્સનલ લાઈફ શેર ન કરાય. પર્સનલ લાઈફમાં ક્યાં એવું કઈ શું હતું શેર ન કરાય? હોય જે પર્સનલ લાઈફ કૌભાંડ વાળા હોય ને હા એને નો કરાય. તો જિંદગી ખુલ્લી કિતાબ જ જીવન. હા અમાર આ સી આ કરીશું ને આવડી કરીશ. હા બસ ઓકે. આ સી જે સી તમને બતાવી અહીંયા ગોળ ગોળ કે કુંડારા વાળા સી જ નહીં. બિલકુલ બિંદાસ રહેવાનું, ભગવાનની સેવા કરવાની, મહાદેવની સેવા કરવાની, સાધુ સંતની સેવા કરવાની, મજા કરવાની. બરોબર ને? બસ મારો બાવળી ગયો. હવારમાં બસ હવાર મહિનો પૂર્ણ હોય જાય એટલે હું ચાક છે જો ઉપર નતા હતા. બાપુનો ફોન આવ્યો તો હવે. બરોબર છે. છોકરા કોઈ પૂછપરછ કરે હા શું કરે શું નું કર્યું કેમ હાલે છે. તે બસ બીજું શું ને. સાધુ સંતના ચારે હાથ છે ને મારા. હવ ત્યારે બીજું શું જોઈ જય સુરેશ્વર દાદા જય ઓમ. બાકી બીજું શું જિંદગીમાં જોઈશ નથી કહેતા. ચાલો જો અને આપણે આ જે ત્યાં ઓમકારનાથ બાપુની કૃપાથી ને જેના પગલા મારા ઘરમાં થયા એમના જ પછી જ આપણી હા આખી કાયાકલ્પ આપણી લાઈફસ્ટાઈલ બદલી ગઈ બસ. બદલાઈ ગઈ. કઈ? દાદા ઓમકારનાથ દાદા ચોખ્ખું જ કહે હમ વાજને કા નહીં બેટા શાંતિ છે લેને કા. એટલે શાંતિ. શાંતિમાં મજા છે ભાઈ, બાકી કઈ નથી કહેતા. આવ એટલે જ ને. સારું ચાલો રસોઈ કરશું. વાતું કરશે કે પેટ ભરાવાનું નથી. અને મેં મેથી દાણા બાફવા મૂકી દીધા. આજ બેન આવે તો રસોઈની રેસીપી આપીશ, નહીતર તો શાક બતાવી દઈશ. તો વાગી ગયા છે 11:15 ને જો જમવામાં મારું ફેવરેટ બને છે મેથી પાપડનું શાક. તો રેસીપી દેખાડું તમને. જો આમાં તેલ નાખી દીધું, જીરું નાખી દીધું, એના અંદર ડુંગળી ટમેટું મરચું. ડુંગળી ટમેટું મરચું ખાલી ડુંગળી ટમેટું મરચું આદુ અને લસણ. લસણ હવે નાખશે, એક આદુ નહોતી બોલી, આદુ નથી બોલી, લસણ અત્યારે નાખ્યું. પેલા તેલ મૂકી એને અંદર જીરું નાખી દેવાનું, ખાલી જીરું જ, મેથી નહીં, કેમ કે મેથીનું શાક આપણે કરી જ છીએ, એમાં ગાય નહીં. આટલું બધું મૂકી. હા મેથી પાપડનું છે તો પછી મેથી ને કા પાપડ, કેમ કે પાપડ તો બસ જાજા ભાવે, જાજા ન ખાય. મને ભાવે જાજા પણ છે નહીં, થઈ ગયો એક જ પાપડ હતો. મને એમ કે સમજે આ જો મારું નોખું લાગી ગયો એમ. જો જો આ બધું સાતરી નાખવાનું પહેલા દેખાડ્યામાં. બરોબર આ મેથી જો રાખે દેખાડ દે. આ પલાળતી ગરમ પાણીમાં અને એની અંદર નાખી દીધી કોથમરી. જો આવી થઈ જાય છે અસલ કલર કોચી મસ્ત. આમાં કાંઈ નથી, હાવ ઈજી. જો બેઝિક મસાલા, જો ધાણા જીરું, બરોબર બાફામાં નથી નાખવા, ભૂલી ગઈ હતી એટલે. આમાં મીઠું, બરોબર, અને આપણી હળદર, બરોબર. આપણી હળદર તો આપણી જ છે ને, નાખીને દીકરીને. જો આ પંપા જેવો રોટલો, હળદર નાખ. રોટલો કોને ભાવે કરી? બાજરા ઝાડનો મન નથી ભાવે. જો ખાઈ જાઉં ભાવે. આવું શેડી, બરોબર. એકદમ ટમેટા એકદમ મસી થઈ જવા છે. હા અને અંદર નાખી દો ઢેર સારા મસાલા. અમારે ક્યાં સ્પાઈસી અમને વધારે ભાવે. બરોબર. જો આમાં ઓછો આવું થઈ જવું જોઈએ, બરોબર ને. એટલે ટમેટું નાખ્યું છે, એટલે મેથી નાખી છે, બરોબર. થોડોક હું નાખીશ ગરમ મસાલો. ગરમ મસાલો જરીક કહેવાય ટેસ્ટ તો, બરોબર. જો આટલો કરશું, બરોબર. આ કેમ બરાબર થાય. બરોબર. અને ગોળ, કેમ કે મેથી સેજ કરવી હોય અને શું કે ટમેટું નાખવું એટલે ખટાશ ને કડવાશ બે બેલેન્સ કરવા માટે ગુડ. થોડોક બહુ જાજુ નહીં. જો આટલો જ ગોળ અને નાખવાનો, દેશી વાપરીએ એટલે દેશી ગોળ નાખી હે બહુ જાજુ નહીં. અમે ઓલો વાપરતા જ નથી. સોરી ખાતા નથી વાપરતા.
ખાતા નથી. રેડી હવે જો કેમ કે અમને એવું સાંભળવામાં આવ્યું કે એમાં નિરમા પાવડર હોય. એટલે નથી ખાતા. જો આ સલાવ ચડી જાય એમાં નાખી દેવાનું મેથી હા લે બરોબર અને થોડું પાણી થોડા પાન. જો એ મેથી બાફેલી જોઈ એટલે આ થઈ ગયું પાણી રેડી જોઈ લ્યો લો હાથ લઈ લે તો દેખાય ને. હલાવું તો જઈશ હલાય પછી પણ દેખાડ્યું રેડી આવ. જો મસ્તી ચડી ગઈ મીઠી ચકાચક અને હું કરી લઉં સેજ ટેસ્ટ બરોબર લોટ નો આવ્યો તારા હાથમાં તમે સ્વાદમાં કઈ ન આવે અન્નપૂર્ણાના હાથમાં કઈ ઘટે બાપુ મને મસ્ત અન્નપૂર્ણા ઇટ ઇઝ ટ્રુ. મારી મમ્મીના જમવાની વાત જવા દે. બરોબર થઈ ગયું ચપા હું મમ્મી જેવું જ બનાવું છું ને માદાજી શું હું તાર જેવું બનાવું. કેદી કોઈ દી જોયું કમેન્ટ કરીને કહેજો ગમે તો શાક. ડેડી જેટલા મને આવડે છે મમ્મી જેવા નથી થતા તો ઓલી કે કેદી કરસ કે એના કરતા હારો. હું કીધું તાર કરતા સારા. મારા કરતા હસા ખારા કરે પણ હું એમ કહું કેદી કરસ એમ કેદી આય એટલે તું એમ કરીશ કે કેદી કરસ એમ બનાવ સારું જ નો ડાઉટ મને બી કે તાર કરતા સારું કરું મારે રોજ બનાવવું પડે. ના એ વાંધો નહીં તમતાર એક દી રવિવાર કર ને બસ દીકો એ શાક મને કયા નથી આવડતા કે તું? બધું આવડે છે દાળ મસ્ત બનાવો શાક સારું જ કરો ચકાચક મારા જેવું જ કાંઈ ઘટે નહીં મારી છોકરી હોય એમાં પણ કરતી નથી છેલ્લે એનું પોઈન્ટ હવે એનું લઈ લીધો ક્રેડિટ એ એમાં બનાવે એવું દીકરી બનાવશે બરોબર. તો એ લાપસી છે ને જો કે એમાં કેવું હોય ખબર હોય, મારા નાનીમાં હે ને લાપસી બહુ સારી બનાવે. આ એનાથી થોડીક ઓછી એવી સારી બનાવે છે. તમારા કરતા તું થોડી ઓછી કર હા, એટલે એવું જોઈએ ગયડામાં એવું નથી કે ન થાય એનાથી પણ સારું થાય પણ કેમ કે ભલે મારાથી મારું ગમે તે વસ્તુ હોય મમ્મીથી એકાદી એવી વસ્તુ હોય જે મમ્મીથી સારી થાય બધી કાંઈ એવી નથી સારી થતી પણ મમ્મીથી ગમે તે વસ્તુમાં સારી થાય ગમે એટલી સારી થાય ને તો મનમાં મમ્મીનો હાથ નહીં ભાવે એવું છે બધે મમ્મીથી ને ગમે એટલી વસ્તુ સારી થતી હોય છે પણ એને નાની માનું જ ભાવતું હોય જરા કડવું ન લાગે શાક લુખું ન ભાવે ટેસ્ટ તો કરો ને મમ્મી મારો રોટલો ઠરી જાય કાંઈ નહીં થાય લડ્ડુ દહીં મસ્તીનો રોટલો તેને ધ્યાન પાપડ નથી નાખવાનું નાખે ને આગળ જરાક મીઠું બાકી બરાબર સારું ચાલો કરો બંધ આનંદ ધરાઈ દો થાળે 6 મિનિટ થઈ ગયા સારું ચાલો બાય. લડ્ડુના જમવામાં છે દહીં ગોળ ને રોટલો. તુલસીને પાન મૂકી દીધું છે ટોકરી વગાડીને પડદો દઈ દઈ હાડું સારું ચાલો ચાલો બેન જમવા બે ગયા હે જો ફાઇનલી શાક આ છે આપણું પપ્પા મેથી પાપડનું શાક જોઈ લ્યો હા ને ચકા ચક કાકડી છે રોટલો બેન દાબે રોટલો કેવું મસ્ત રોટલો ને રોટલો ભાવે સારું હાલો જમી લે પછી મળ્યા કેવું શાક થયું બેન મસ્ત મસ્ત રસાનું રસા ચોરવાની વસ્તુ હા શાક ચોર નાખે બહુ મજા આવે અપ્રતિમ જો ભાઈ મારા બાળકો મોજ કરે છે વધેલા ફટકડા મારા દીકરા ફોડે બેઠા બેઠા સાર વગર આજના મહિનાની ડિસ્કસ હાલે ભાઈ શું બનાવવું
શું હે તારે શું હોય કીધું મારી પપ્પાને જવાનું ક્યાં જવાનું જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારી બીજી ચેનલ છે B.R ટ્રાવેલર, તો એને પર સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાય બાય, રાધે રાધે.